ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું પહેલી જ વારમાં પાપડ જેવી પાતળી, ક્રિસ્પી અને ખાવામાં પોચી એવી આજે આપણે તલની ચીક્કી બનાવીશું. જો તમારી તલની ચીક્કી બરાબર ન બનતી હોય, બરાબર સેટ ન થતી હોય, તો આ ટિપ્સ અને ટ્રિક્સ સાથે તમે એકવાર બનાવજો, એકદમ પરફેક્ટ એવી બનશે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો ક્રિસ્પી ચીક્કી બનાવવા માટે પરફેક્ટ અહીંયા માપ જરૂરી છે. તો 1.5 કપ ગોળ, ઝીણો ઝીણો આ રીતે મેં ટુકડા કરી લીધા છે, અને 1.5 કપ તલ. અહીંયા તમે જો ઓછી બનાવવાના હોય તો વાટકીનું માપ લેવાનું, વધારે બનાવવું હોય તો તપેલીનું માપ લેવાનું. સરખું જ આ રીતે માપ ગોળનું અને તલનું લેવાનું છે. વજનમાં મેં અહીંયા 130થી 40 ગ્રામ જેટલા સફેદ તલ છે અને 300 ગ્રામ આસપાસ મેં ગોળ આ રીતે ઝીણો ઝીણો ચોપ કરીને લીધો છે. તો આ રીતે એ બેયનું માપ થઈ ગયું. હવે બીજી તૈયારીમાં મેં અહીંયા બટર પેપર લીધું છે. તમે ડાયરેક્ટ આ રીતે પ્લેટફોર્મ પર ઘી લગાવીને પણ ચીક્કી સેટ કરી શકો, પણ બટર પેપર પર એકદમ સરખી એવી અને સારી એવી સેટ થઈ જાય છે, એટલા માટે મેં બટર પેપર લીધું. એના પર ઘી લગાવી સૌથી પહેલાં તમારે એને રેડી કરી લેવાનું, એટલે પાછળ ચીક્કી તમે વણવામાં, સેટ કરવામાં બહુ ઇઝી પડશે. તો એ પણ તૈયાર થઈ ગયું. હવે કડાઈ લઈ લઈશું અને એમાં આપણે 1.5 કપ સફેદ તલ લઈ લઈશું, અને તલને આપણે એકદમ સારી રીતે ક્રિસ્પી થઈ જાય એ રીતે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકવાના છે. તો ગેસની ફ્લેમ તમારે અહીંયા સ્લો ટુ મીડિયમ રાખવાનું છે, ચલાવતા રહેવાનું છે. તલ ફૂટવા લાગે ત્યાં સુધી તમારે એને શેકવાના છે. ચીક્કી તમારી એકદમ ક્રિસ્પી અને પોચી બને એટલા માટે તમારે તલને પણ શેકી એકદમ ક્રિસ્પી કરી લેવાના. ક્રિસ્પી તલ તમે જ્યારે એને ખાશો તો એકદમ સોફ્ટ એવી ચીક્કી તમારી ખાવામાં લાગશે. તો આ રીતે તલ હવે ફૂલી ગયા અને એકદમ ક્રિસ્પી અને સ્પ્લટર થવાનો પણ અવાજ આવે એ રીતે તલ હવે શેકાઈ ગયા. તો બળવા ન જોઈએ એટલા માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તમારે શેકવાના. આ રીતે હવે તલ ફૂલી ગયા તમે જોઈ શકો, અને એકદમ પરફેક્ટ એવા શેકાઈ ગયા છે. તો સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહી લગભગ 4થી 5 મિનિટ જેવો તમને ટાઈમ લાગશે. તો તલને એક બોલમાં મેં કાઢી લીધા અને એને ઠંડા થવા દઈશું. હવે એ જ કડાઈમાં 2 ટીસ્પૂન જેટલું ઘી ગરમ કરીશું, અને ઘી સ્લો ફ્લેમ પર જ ગરમ કરવાનું છે. ગેસની ફ્લેમ અત્યારે મેં સ્લો રાખેલી છે, અને હવે આપણે એમાં 1.5 કપ જેટલો ગોળ ઉમેરી દઈશું, અને ગોળને આપણે સ્લો ફ્લેમ પર ચલાવતા રહી પીગળે ત્યાં સુધી થવા દેવાનો છે. તો પહેલાં લગભગ 3થી 4 મિનિટ ગોળને આ રીતે પીગળતા એક સરખો મિક્સ થતાં ટાઈમ લાગશે. ડિપેન્ડ, ગેસની ફ્લેમ જો એકદમ સ્લો હશે તો વાર લાગશે, મીડિયમ હશે તો એકદમ જલ્દીથી થઈ જશે. મિક્સ કરી દઈશું આ રીતે. મેં અહીંયા ચીક્કીનો ગોળ લીધો છે, તમે દેશી ગોળ પણ લઈ શકો, અને ગોળના ઝીણા ઝીણા ટુકડા કરશો એટલે આ રીતે એકદમ જલ્દીથી મેલ્ટ થઈ જશે. તો ગોળ તમે જોઈ શકો છો હવે એકદમ સારી રીતે પીગળી ગયો. હવે આપણે ગોળનો પાયો આવવા દેવાનો છે. તો અહીંયા હવે ગોળનો પાયો આવતા 5થી 7 મિનિટ, તો ગેસની ફ્લેમ મીડિયમ, લો, વચ્ચે કઈ રીતે ફ્લેમ હશે એ રીતે 5થી 7 મિનિટનો ટાઈમ ગોળના પાયોને આવતા લાગશે. તો આ રીતે હું ચલાવતા રહી અને થવા દઈશ. હલકો ગોળનો કલર બદલાવા લાગે ત્યારે આપણે એકવાર ચેક કરીશું. તો અહીંયા લગભગ હવે 5 મિનિટ જેવું મેં થવા દીધું. 5 મિનિટ પછી આ રીતે ઉપર બબલ ગોળમાં દેખાવા લાગશે, હલકો એનો કલર બદલાશે. એક વાટકીમાં પાણી લેશું અને એમાં આ રીતે થોડા ગોળના પાયાના ટીપા ઉમેરી દેશું. હવે પાયો બરાબર છે એમ ચેક કરવા માટે આ રીતે પાણીમાં તમે ટીપા થોડા પાયાના ઉમેરો, પછી ઠંડુ થઈ જશે એટલે હાથમાં તમે આ રીતે લેશો. જો ખેંચાય મીન્સ આ રીતે, તો દાંત પર ચીપકે એવી ચીક્કી તમારી બનશે. એટલે ગોળ પાછો ઉમેરી દઈશું અને પાછું આપણે 2 મિનિટ જેવું ચલાવતા રહી અને થવા દઈશું. તો ગેસની ફ્લેમ થોડી વાર માટે મેં મીડિયમ કરી છે, પાછી મેં સ્લો કરી દીધી, અને આ રીતે તમે જોઈ શકો છો હવે ગોળના પાયાનો કલર થોડો ડાર્ક થઈ ગયો. બહુ બધા બબલ આવી ગયા છે. એકદમ ગેસની ફ્લેમ સ્લો કરી પાછું વાટકીમાં પાણી લઈ એમાં થોડા ગોળના પાયાના ટીપા ઉમેરી દેશું, અને પછી તમારે એને આ રીતે ગોળના પાયાના ટીપા લઈ લેવાના હાથમાં અને ચેક કરી લેવાનું. આ રીતે તમે એને પાણીમાં પાછું ઉમેરશો એટલે એકદમ કાચ ફૂટે, અને કેમ પથ્થર તમે પાણીમાં ઉમેરો એવો અવાજ આવશે, અને હાથમાં આ રીતે તમે એને આ રીતે થોડું પણ અડશો એટલે કાચની જેમ એ તૂટી જશે. એટલે હવે આપણી ચીક્કી એકદમ ક્રિસ્પી બનશે.
તો હવે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી. ગોળને મિક્સ કરી અને એમાં આપણે તલ શેકેલા છે એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો ગોળનો પાયો બધા તલ સાથે મિક્સ થાય એ રીતે તમારે એકદમ પરફેક્ટ એવું મિક્સ કરી દેવાનું. તો આ રીતે મેં મિક્સ કરી દીધું અને હવે જે આપણે બટર પેપર પર ઘી લગાડી રેડી કર્યું એમાં તરત જ તલવાળું આ મિશ્રણ છે એ ઉમેરી દઈશું. આ રીતે એને બટર પેપર પર વચ્ચે આ રીતે સેટ કરી દઈશું. હાથ પર ઘી લગાવી દઈશું અને વેલણને પણ ઘી લગાવી દઈશું. થોડું હાથેથી ચટકો ન લાગે એ રીતે મેં થોડું ફેલાવી દીધું અને પછી આપણે વેલણના મદદથી જેટલી પાતળી બને એટલી પાતળી તમારે એને વણી લેવાની છે. તો આ રીતે પાતળું વેલણથી આ રીતે વચ્ચે તમને જાડું ન રહે એ રીતે હું એને બને એ રીતે પાતળું વણી રેડી કરી લઈશ. તો આ રીતે મેં બધી સાઈડથી બને એટલું પાતળું અને બટર પેપર પર રહે એ રીતે વણી અને રેડી કરી લીધું. આ રીતે વણાઈ જાય એટલે તરત જ આપણે ચીક્કીના કાપા કરવાના છે. તો અત્યારે હલકું ગરમ હશે એટલે એકદમ જલ્દીથી એના કાપા થઈ જશે. જો તમારે અનઇવન શેપ જોવે તો એકદમ ઠંડી થવા દેવાની, પછી હાથેથી ટુકડા પણ કરી શકો. પણ આ રીતે તમને સેટ કરવામાં અને સ્ટોર કરવામાં ઇઝી રહે એટલા માટે તમારે આ રીતે એના પીસીસ કરી લેવાના. હવે અહીંયા તમે જે નાઇફથી એના કાપા કરો એને પણ ઘી લગાવી દેવાનું એટલે ચીપકે નહીં. ગરમ ગરમ જો પાયો હશે ત્યારે થોડી વાર ચીપકશે, પણ હલકું જો તમે એને ઠંડુ થવા દેશો તો એ પણ પછી ચીપકશે નહીં. તો આ રીતે હું એના કાપા ચોરસ કરી અને રેડી કરી લઈશ અને પછી આપણે એને ઠંડુ થવા દઈશું. તો આ રીતે તમે કાપા કરી લો પછી તમારે એને 5-1 મિનિટ જેવું રેસ્ટ થવા દેવાનું. તો આ તલની ચીક્કી છે એને સેટ થતાં વાર નહીં લાગે. આપણે એકદમ એને પાતળી વણી છે એટલે એકદમ જલ્દીથી સેટ થઈ જશે. આ રીતે વધારાના સાઈડના કાપા છે એ કટ કરેલા હું સાઈડમાં કાઢી લઈશ અને પછી એને 5-1 મિનિટ જેવું હું એને ઠંડુ થવા દઈશ. તો મેં એને 5-1 મિનિટ જેવું ઠંડુ થવા દીધું. 5 મિનિટ પછી આ રીતે તમે હાથમાં ચીક્કી લેશો. આપણે કાપા કર્યા છે એટલે બટર પેપરથી તમે અલગ કરો એટલે સાથે સાથે જ તમે જોઈ શકો છો ચીક્કી તમારી એકદમ ક્રિસ્પી એવી બની છે અને આ રીતે પીસીસ છે ઇઝીલી સેપરેટ થઈ જશે અને બિલકુલ આ ચીક્કી ચીપકશે નહીં. તો આ રીતે આપણી ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ. અને હવે આ ચીક્કીને તમારા પાસે એરટાઇટ કોઈ ડબ્બો હોય એમાં બટર પેપર મૂકી અને તમારે એને સ્ટોર કરવાની. મહિના સુધી તમે ખાઈ શકો છો ખુલ્લી. એકવાર સેટ થઈ જાય પછી બહુ નહીં રાખવાની, નહીં તો પછી ગોળ છે એ ચીકણો થવા લાગે એટલે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. તો ચીક્કીને આ રીતે કોઈ એરટાઇટ ડબ્બામાં એકવાર બની જાય પછી તમારે ભરી દેવાની અને જ્યારે તમારે જોવે ત્યારે ખાવાની. તો તમે ટ્રાવેલ કરતા હોય કે તમને ઉત્તરાયણ ટાઈમે કે આખા વરસ માટે તલ છે એ બહુ ન્યુટ્રિશનથી ભરપૂર હોય છે. તો આ રીતે તમને ગળ્યું કાંઈ ખાવાનું મન થાય તો તમે આ એક ચીક્કીનો ટુકડો ખાઈ શકો. અને જો આ ચીક્કી છે એ તમારી દાંત પર બિલકુલ ચીપકશે નહીં અને મોઢામાં મૂકશો એકદમ ક્રિસ્પી પાપડ જેવી અને ખાવામાં સોફ્ટ એવી લાગશે. તો જો અત્યાર સુધી હજી તમારી તલની ચીક્કી બરાબર ન બનતી હોય તો આ રીતે તમે એકવાર ટ્રાય કરજો. પરફેક્ટ એવી તમારી પહેલી જ વારમાં ચીક્કી બનશે અને મને કહેજો તમને આ રેસિપી કેવી લાગી. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.